અગત્યના સમાચાર. વોટર હાર્વેસ્ટિંગના હેતુ સાથે મૂળ વડોદરાના અને હાલ જર્મનીમાં સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. હાલમાં શહેરનું જળસ્તર ઊંચું આવે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય, જેથી ભવિષ્યમાં પાણી મુદ્દે નાગરિકોએ તકલીફોનો સામનો ન કરવો પડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શહેરોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અપનાવી રહી છે અને સોસાયટી સહિતના એકમોને 90% સહાય પણ અપાઈ રહી છે. ત્યારે મૂળ વડોદરાના અને હાલ જર્મની સ્થિત જાગૃતિબેન પટેલ દ્વારા એક ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં તેમની સાથે સંગ્રામ બારોટ દ્વારા આ કાર્ય માટે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર મનીષ પગારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે બાદ તેમના દ્વારા મ્યુનિસિપલ કમિશનર સાથે મીટિંગ કરી ગુરુવારના રોજ 50 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે અને હજુ પણ જો આગળ જરૂર પડે તો બીજા દાતાઓ સાથે રાખી આ દિશામાં આગળ વધવાનો પ્રાણ પણ તેઓએ લીધો છે. હાલમાં રકમથી વોર્ડ નંબર 12માં કાર્યો શરૂ કરવામાં આવશે અને તબક્કાવાર આગળ વધારવામાં આવશે. આપ જાણો જ છો કે હમણાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેચ ધ રેન એટલે પ્રકૃતિનું અમૂલ્ય વરદાન જે છે, જે પાણીના સંગ્રહ કરવા માટેનું એક કેચ ધ રેન મંત્રને ચરિતાર્થ કરવા માટે મારી સાથે જાગૃતિબેન પટેલ છે, જેઓ હાલ જર્મની રહે છે ઘણા વર્ષોથી, જેઓનો જન્મ વડોદરામાં થયો છે. એટલે એમની ઈચ્છા એવી હતી કે હું જે શહેરમાં જન્મી છું એ શહેરને હું કંઈક પાછું આપું. એ સંદર્ભમાં મારા મિત્ર સંગ્રામ બારોટ બહેનને અમે ભેગા થયા. એટલે અમે એવું વિચાર્યું કે જો આપવું હોય તો એવા કોઈ કોઝમાં આપીએ કે જે અત્યારે ખૂબ જરૂર છે. અને આપ જાણો છો કે રેન વોટર હાર્વેસ્ટિંગ પાછળ સરકાર પણ ખૂબ પ્રયત્ન કરી રહી છે. એમાં અમે એક અમારું રામ સેતુ વખતે જે ખિસકોલી જેવું એક કાર્ય કરવાનું હતું, એવું એક અમૂલ્ય દાન એટલે કે ડોનેશન બેન તરફથી 50 લાખ રૂપિયાની માતબર રકમ મળી છે, જેનો ઉપયોગ, જેની શરૂઆત વોર્ડ નંબર 12 મારા વોર્ડમાંથી પણ જે પણ પબ્લિક પ્લેસીસ છે, ઘણી સોસાયટીઓ લીધી છે, એમાં અમે આ શરૂઆત કરવાના છે આ રિચાર્જ બોરવેલની. અને આદરણીય કમિશનર સાહેબનો પણ આમાં ખૂબ આભાર માનું છું કે એમને પણ અમને તરત જ બોલાવીને આ સારા કાર્યમાં મદદ કરી છે. બેને પણ ખૂબ ઉમદા કાર્ય કર્યું છે. અને આપ જાણો છો કે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને દેશના જળ શક્તિ મંત્રાલયના મંત્રી આદરણીય CR પાટીલ સાહેબ પણ આમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને ખૂબ જ આની જાગૃતિ થાય એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો એ પ્રયત્નોના ભાગરૂપે અમે પણ એક નાનકડી શરૂઆત કરી છે કે 50 લાખ રૂપિયાનું ડોનેશન આજે વડોદરા મહાનગરપાલિકાને બેને આપ્યું છે. એમાં અમે માધ્યમ થયા છીએ અને આ આવનારા સમયમાં અમારા જે NRI મિત્રો છે, જે પ્રદેશમાં વસે છે, કે જે અહીંયા પણ છે, જેમને પણ આ શહેર માટે કાંઈ કરવું છે, એવી એક આખી મોટી ટીમ ઊભી કરી અને અમે આવનારા સમયમાં શહેર માટે બીજી અનેકવિધ યોજનાઓમાં આ રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ, NGO નહીં પણ એક પોતે ઇન્ડિવિજ્યુઅલ તરીકે આટલો મોટો રકમનો ફાળો આપતા હોય તો એવા ઘણા લોકો છે જે અમારા સંપર્કમાં છે. એમને સાથે જોડીને આવનારા સમયમાં વડોદરા શહેરના લોકોની સુખાકારી માટે જે પણ કંઈ આવા પ્રયત્નો કરવા માટે બધા મદદરૂપ થઈને જે એક સારું પરિણામ લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, એની આજે આ શુભ શરૂઆત છે. થેન્ક યુ મનીષભાઈ, થેન્ક યુ સંગ્રામભાઈ. I am born in Vadodara and I would like to do, as Manishbhai mentioned, good for Vadodara. So I'm spending 50 lakh for the water harvesting, and I would love to see others join me. Time is running out. What I'm spending is maybe 5% of the need